રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોનો વિચાર કરતી એક સંસ્થા છે. સંસ્થા અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પૌળે સંસ્થાની સાથે સમાજને અને રાષ્ટ્રના વિકાસમાં શું કરી શકાય તેનો વિચાર સર્વપ્રથમ રહે છે. ત્યારે હિન્દુ નવવર્ષ અને ગુડી પાડવાના શુભ અવસરે મંડળ શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના લોન્ચ કરી રહી છે. આજે જ્યારે કેટલાય લોકો શરીરના કેટલાક અંગ ખરાબ થવાથી જીવ ગુમાવ્યો છે, સાથે નેત્રહીનના પણ વિશ્વ માટે પડકારરૂપ પ્રશ્ન છે, ત્યારે અંગદાનને પ્રેરણા આપવા માટે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત પહેલી સહકારી મંડળી લિમિટેડ છે. જો કોઈ સભાસદ અંગદાન કરે તો તેના પરિવારને ₹25,000 આપશે અને સાથે સભાસદ સહાય યોજનાની જે મળવાપાત્ર રકમ હશે તે અલગથી આપવામાં આવશે, જેનાથી જેના ઘરમાં દુઃખનો સમય આવ્યો છે તે સમયે આ રકમ પરિવારને મદદરૂપ થઈ શકે છે. આ એક પહેલથી લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવશે. સાથે મંડળી શ્રી શિવ કલ્યાણ પુત્રી યોજનામાં જેમાં જે સભાસદના ઘરે દીકરી અવતરે અને દીકરી જ્યારે 20 વર્ષની થાય ત્યારે ₹20,000 મંડળી ભેટ સ્વરૂપે આપશે. અને ત્રીજી યોજના છે સભાસદ શતાબ્દી જન્મોત્સવ, જેમાં જે સભાસદ જો 100 વર્ષના થાય તો તે સભાસદને ₹1,00,000 ભેટ સ્વરૂપે આપવામાં આવશે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ નવા વર્ષના વધામણા કરતા નવી યોજના લાવી અમલમાં મૂકી રહ્યું છે. કહેવાય છે ને, સેવા એ પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ. એ તો તેને ધ્યાનમાં રાખીને મંડળીના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પૌળે પણ પોતાના અંગદાનની જાહેરાત મંચ પરથી કરી હતી. સાથે મંડળીના સભાસદ ભગીરથ ભટ્ટ અને રાજેશે પણ પોતાના અંગદાનની જાહેરાત કરી હતી. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ એ સંસ્કારી નગરી વડોદરાની સંસ્થા એવી છે કે જે સદૈવ રાષ્ટ્રને પ્રેરણા મૂર્તિરૂપ થતી હોય છે અને લોકોને નવી પ્રેરણાઓ અને નવી ચેતનાઓ આપતી સંસ્થા છે. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના સ્થાપનથી અત્યાર સુધી વિવિધ એવી યોજનાઓ લાવી છે કે જે ભારતમાં પ્રથમ હોય છે. જેવું મતદાન અવેરનેસનું આજથી 10 વર્ષ પહેલાં લાવેલી કે ભારત સરકાર આના માટે મતદાન જાગૃતિ માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. તો એક સંસ્થા શું પોતાનું કોન્ટ્રીબ્યુટ કરી શકે તેના ભાગરૂપે અમે લોકોએ મતદાન જાગૃતિનો અભિગમ લીધેલો. તેની જ જોડે ધીરે ધીરે પુત્રી યોજના, કન્યાદાન યોજના એવી ઘણી યોજનાઓનો અમે લોકોએ અમલીકરણ કરેલો છે. અને આજે વિશ્વમાં પડકારરૂપ જે વિષય છે કે અંગદાન, 1 લાખ લોકોએ 1 જણ અંગદાન કરતું હોય છે. તો એને જીવનમાં જીવતે જીવ આપણે ઘણા કાર્યો કરતા હોય છે, પણ મળ્યા પછી જીવી જવું એનું સાચું જીવંત ઉદાહરણ એટલે કે અંગદાન. તો આપણે મૃત્યુ પછી આપણા પછી નવજનને જો જીવન આપી શકતા હોઈએ તો અંગદાન એ બહુ મહત્ત્વનું દાન છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર કીધા છે. 16 સંસ્કાર તો ખરા જ, પણ અંગદાન એક આપણે એવું પોતે જ એડોપ્ટ કરીએ એવું દાન કે જેથી નવજીવોને આપણે જીવન આપી જઈએ. અને તેની જોડે આજે જે ₹5,000 છોકરીઓના જન્મને વધાવી લેવા માટે આપતા તેને 20,000 કર્યા. અને જે સભાસદ શતાબ્દી મહોત્સવમાં જાય છે કે જેઓ 100 વર્ષના થાય છે તેવા સભાસદોને ₹1,00,000 આપવાનું આજે લોન્ચિંગ કર્યું છે. અને આ જે અંગદાન યોજના છે એને અમે લોકોએ નામ આપ્યું છે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના. એટલે કે છત્રપતિ શિવાજી મહારાજે એમના જીવનમાં જે રીતે ટૂંકા જીવનમાં વધે કેવું જીવવું એ બતાવી ગયા. તો આપણે આપણા જીવનમાં આપણે લોકો માટે કેવું જીવવું અને મૃત્યુ બાદ લોકોમાં કેવું જીવવું જવું એનું એક ઉદાહરણ છે. ને આજે જ અમારા 2 સભાસદોએ અંગદાનની જાહેરાત કરીને એની જોડે હું પોતે બી આજે જાહેરાત કરી છે. એટલે એક છે કે વડોદરાની સંસ્કારી નગરીએ ખાલી આજે આ વિષય થયો તો આ ઘણો સારો પોઝિટિવ થઈને તન જને અંગદાન માટેની પહેલ કરેલી છે. આજે ગૌરવભાઈ ચેરમેન સંસ્થાના છે, એમણે અંગદાનની જે જાહેરાત કરી એમના વિચારોથી હું પ્રભાવિત થઈ અને હું પણ આ અંગદાન કરવા માટે રાજી ખુશીથી તૈયાર થયો છું. આના માટે મેં મારા પત્નીની પણ મંજૂરી લઈ લીધી છે, જેથી મેં આ જાહેરાત કરું છું. અને જોડે જોડે મારા પરમ મિત્ર કોર્પોરેશનના શ્રી રાજુભાઈ શાહ એમણે પણ મને કીધેલું કે મારા વતી તમે જાહેરાત કરી દેજો, હું પણ અંગદાન કરવા તૈયાર છું. લોકોને શું અપીલ? આનાથી આપણે આ અંગદાન કરીએ તો એકી સાથે 5 વ્યક્તિને આનું જીવતદાન મળે. એક તો 2 આંખો, 2 કિડની, પછી લીવર અને હૃદય. એટલે આપણે અગ્નિ સંસ્કાર કરીએ એના કરતાં આ અંગદાન કરીએ તો 5 થી 6 જણને નવું જીવન મળે. લોકોને એવી અપીલ કરવા માંગુ છું? હું લોકોને એવી અપીલ કરું છું કે આપ બધા આનાથી જાગૃત થઈ અને અંગદાન કરવા પ્રેરિત થાઓ એવી હું આપ સૌને વિનંતી કરું છું. હું કોર્પોરેશનનો રિટાયર્ડ ઓડિટર ભગીરથ ભટ્ટ છું અને ગવર્મેન્ટ સોસાયટીમાં કોર્પોરેશન તરફથી ડાયરેક્ટર છું અને ગૌરવભાઈ સાહેબની બેંકમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં લોન કમિટીમાં છું.